તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સૌથી મોટા એટલે કે સરતાનપર બંદર ગામ ખાતે આજે ભાવનગર પોલીસ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર જિલ્લા પોલીસ વડા તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના AR વાળા સહિતના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં સરતાનપર બંદર ગામના ઘણા બધા લોકો છે જે માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। દિવસ તેમજ રાત્રિના સમયે તેઓ સમુદ્રમાં હોય છે। તેઓને ખાસ જણાવવામાં આવ્યું હતું કે સમુદ્રની અંદર કોઈ પણ જાતની બિનકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય કે કંઈ પણ શંકાસ્પદ હિલચાલ થતી હોય તો તાત્કાલિક નજીકની પોલીસ તેમજ જિલ્લા પોલીસનો સંપર્ક કરવા જાણ કરવામાં આવી હતી। આ સાથે વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। આ સમયે સરતાનપર બંદર ગામના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સરતાનપર બંદર ગામના સામાજિક તેમજ રાજકીય આગેવાનો, સરપંચ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। माननीय पुलिस अधीक्षक श्री डॉक्टर हर्षद पटेल साहेबનું हार्दिक સ્વાગત। અને એના દ્વારા તમે જ્યારે કોઈ મુવમેન્ટ અથવા તો તમને એવું છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે, ખાસ કરીને 2008 મુંબઈ બ્લાસ્ટ જે તાજ હોટેલમાં થયો, ત્યારબાદ સમય તમે દરિયામાં ગાળો છો કેમ કે તમારે લાગે કે ભાઈ ફિશિંગ બરાબરનો નથી અથવા તો બાજુ વાળાનો પણ નથી, કેમ કે તમને તો ખ્યાલ આવી જવાનો કે ભાઈ આ બોટ છે, આ બોટ અમારા ત્યાંની નથી, આ બોટ બહારની છે અથવા તો કોઈ અન્ય પ્રકારની બોટ છે કે જે આપણે સંભવિત રીતે આપણે ખ્યાલ હોવો જોઈએ છે કે આ રેગ્યુલર નાની બોટ છે અથવા તો પેલી જે મોટી બોટ આવે છે લેલન વાળી મોટી બોટો છે કે આપ સૌને અમારા તરફથી એટલું